કૃષ્ણ કનૈયા તો ઉપર ચડી ગયા છે, જોઈએ છે માટલી ફૂટે છે કે નહીં. રામ રામ વિથ ગુડ મોર્નિંગ. આજે હોટલ નથી ખુલી કેમ કે આજે જન્માષ્ટમી એટલે બધા ઘરે છે. તમે જોઈ શકો તો બહાર ફૂલમ ભાટ વરસાદ ચાલુ હતો. જન્માષ્ટમીનો મેળો ભરાતો હતો એટલે હું ચલો મેરામ જઈએ. મેરામ જતો ખ્યાલ આવ્યો વરસાદ ના પડતો હારું કે પલડી જઈશું. મેડમ પોકવા આવે ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. પછી બારે બ્રિજ ને તમે જો એકદમ જોરદાર વરસાદ ચાલુ છે. કૃષ્ણ ભગવાન નું નામ દઈને તમે જોઈ શકો તો મેરામ તો આપણે આવી ગયા છે. કૃષ્ણ ભગવાન ના દર્શન બી કરી નાખે છે. અંકિતભાઈ પૂરું ફેમિલી આવ્યું હતું. હવે જવાનું પાછું ઘરે કેમ કે વાત સાંભળી છે કે વધારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જો અમે વાવલ ગામમાં બેઠા તમે જો પાણી કેટલું ભરેલું છે. આખી રિક્ષા આમ ફરીને આવ્યા. ઘરે આવીને એકદમ મસ્ત જોરદાર ચા બનાવ્યો, આદુ વાળો ચા પીધો. પછી મેં તમને કીધું મેરામ ના જાય, વરસાદ ચાલુ કુદે મેરામ ના બટાકાનું શાક બનાવી, ખીચડી બનાવી. આપણે જઈને પપ્પા નોકરી મૂકવા તો પપ્પા નોકરી મૂકવા તો આવી ગયા અને કહી તમે પૂરો વિડીયો જો તો આપણે યુટ્યુબ ચેનલ જઈને જોઈ આવજો. અને તમે જો છો વચ્ચે છે આપણે ઘરે કૃષ્ણ કનૈયા તો ચડી ગયા છે ઉપર માટલી ફોડવા માટે. જોઈએ છે કે માટલી ફૂટે છે કે નહીં. અને માટલી ફોડતા અંધારું થઈ ગયું. સાક્ષાત કૃષ્ણ ભગવાન આવ્યા.